જય માતાજી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ છો? તો આજે આપણે બીજા વિડીયો સાથે આવી ગયા છે અને આપણી 36 નંબરની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કાંઈક નવીન વસ્તુ સાથે આવ્યા છે. જો કે તમે અમારા જૂના સબસ્ક્રાઈબર છો તો તમને ખબર છે કે આ હું હે, અને આપણે રિપેરિંગ કરીને પણ તમને દેખાડ્યું હતું. જો કે રિપેરિંગમાં તો આમાં હવે આપણે એવો બહુ સાઉન્ડ આવે નહીં. અત્યારે બધા મોડેલ જમાના થઈ ગયા. આમાં આપણે એકદમ ચોખ્ખો અવાજ આવે ખંજરી, જેમ કે આપણે સામે પણ એક ટેપ પીડ્યું છે. એ ટેપનો અવાજ તમારે સાંભળો તો કોમેન્ટ કરી નાખજો. આપણે ઇન્સ્ટાગ્રામમાં એની પણ એકાદી રીલ બનાવી નાખશું. અને આને આપણે જે ખોલીને જોવાનું છે કે આ કઈ રીતની કેસેટની કામ કરે છે. જો આ રીતની કંઈક કેસેટ ખુલે છે આમાં ઓટોમેટિક. આમાં ક્યાંય પણ દોયડું કાંઈ મારેલું નથી તોય ખુલી જાય. હવે લોક નથી થતું. આ તમને દેખાડી દઉં. આ ચાર દબે ને એટલે ખુલે ઓટોમેટિક. અને આની અંદર કેસેટ પણ એક છે. જો આને આપણે કેસેટ પણ ખોલીને દેખાડશું અને આ પણ આપણે ખોલીને દેખાડશું. જો કે અત્યારે લોક થઈ ગયું છે એકદમ. તમને એકવાર લાઈટ ચાલુ કરીને દેખાડ દઉં. તો આ આની ચાંપ છે, આ દબાવશું એટલે ખુલશે આપણે ઓટોમેટિક. જો એકવાર ખાલી અડી અને આની અંદર જો આ રીતની કંઈક મોટરું છે, કદાચ આપણે ખોલી જોઈ એટલે આમાં જે કાંઈ છે મેન વસ્તુ આવડું આ જે કેસેટનું. બાકી તો આ તો બધા ટેપમાં હોય છે. જો સ્પીકરનું છે, પછી આમાં અંદર સ્પીકર આવે ટેપ ભેગા, અને આ ડબ્બો એટલે આને આમાં છેડા દો સ્પીકર નહીં વાગ્યા ને અહીંયા કણે 12 વોલ્ટથી પણ તમે હકાલી શકો. અને આની અંદર એક તો મોટર આપણે લાગેલી છે. તો ફટાફટ આનું અનબોક્સિંગ કરી અને ખોલી અને જોઈ આની અંદર હું વસ્તુ છે, કઈ રીતનું કામ કરે છે. અને કેસેટમાં આવો અવાજ આવે છે. અને કેસેટ પણ બહુ જૂની છે, આમાં કાંઈ લખેલું નથી. એક સાઈડ એ કરેલો હોય ને એક સાઈડ બી કરેલો હોય. તમને દેખાડી દઉં છું. અહીંયા કણે બી અક્ષર છે, એવી જ રીતે અહીંયા કણે એ અક્ષર છે. ફટાફટ આપણે આનું ખોલવાનું ચાલુ કરીને તમને દેખાડું. જુઓ તમે જો કે આપણે ફાઇનલી આમાંથી આપણે બહાર કાઢી નાખ્યું છે. ને હવે આની અંદર ખાલી એક આ લાઇટ હતી, લાઇટ પણ આપણે કાઢી લીધી છે. જો કે આમાં આવી નાની નાની ઘણી બધી લાઇટો ગોઠવેલી છે. જો એટલે આની અંદર કદાચ બીજાને થતી જ્યારે વાગતું હોય છે ત્યારે. અત્યારે તો આપણે કાંઈ ચેક બેક કરતા નથી, કેમ કે આપણી પાસે આજે ચાર્જર જે છે એ આપણું છે નહીં. ચાર્જર આપણું આપણે કારખાને ભૂલી ગયા છે. અને આની અંદર ત્રણ આપણે આ રીતના જો આ રીતના ત્રણ ઉપરના ને ત્રણ નીચેના આ રીતના છે આપણે અવાજના વોલ્યુમના. જો કે આ ચાલુ કન્ડિશનમાં છે, તો આ પણ આપણે કાઢી લઈશું. ચાપ કાઢી લઈશું. પીસીઓનું અહીંયા કણે આપણે મૂકેલું છે પાવરનું, જેમ કે આમ પાછો પાવર ન જાય. પછી આ ચોકેટ પણ સારું છે આવડું આપણે, અને આ પીનું પણ સારી છે. એ પછી આ હે આ રીતના આ પણ ચારે આપણે ખોલી નાખશું. હવે આપણે આવી મેન વસ્તુ પર જો કે આનું મગજ છે. આની અંદર જો આ રીતને કટોરો નાખેલો છે. અને આની અંદર ઘણા બધા આવા જો વાયરિંગ પણ છે. અહીંયા કણે તમને ઝૂમ કરીને દેખાડું. જો અહીંયા કણે ને નાની નાની ચાપો મૂકેલી છે. એટલે કે જો ચાપ તો નથી, વાયર છે. કદાચ આમ આખું પાછું થતું હોય. જો આ રીતનું આમાં ઘણી બધી ચાપુ છે કે એ રીતની કામ કરે. અહીંયા તમે જો આ રીતની ડબ્બી એટલે આમ જાય, આમ જાય. આ બીજી ચાપ, ત્રીજી, આ રીતનું અલગ અલગ કામ કરે. જો આ રીતનું ખુલે છે, આ રીતનું છે. જો આ ચાપ ડબ્બી એટલે આપણે ખુલે છે. તો કે અહીંયા કણે પેલા તો આ લોક થઈ જાય. એ ચાપ ડબ્બી એટલે લોક હાથે થઈ જાય એને ખુલે ને. અહીંયા હાઇડ્રોલિક સિસ્ટમ ગોઠવેલી છે. જો અહીંયા કણે એક સ્પ્રિંગ છે, બીજું કાંઈ નથી આમાં. અને આ કેસેટ કઈ રીતની કામ કરે એ તમને કહી દઉં. તો જો અહીંયા કણે તમને અંદર આ દેખાતું છે મારે આંગળી પાસે આવડવા. આ રીયુની સેન્સર છે. આપણે આ સેન્સર છે ને લાઇટ વહી જાય પણ આપણે આપણી ફોનની લાઇટ ચાલુ એટલે કાંઈ વાંધો આવડું આ રહ્યું સેન્સર છે. જે આપણે આની અંદર જે કાંઈ બ્લેક કલરની પટ્ટી અહીંયા તમને દેખાતી છે એ અહીંયા કણે આની ઉપર આપણે આવે છે. અને આ સેન્સર અહીંથી સીધું સિગ્નલ લઈ સીધું આપણે મોકલે છે. જે કાંઈ આપણી પાસે અંદર જે મૂકેલી હોય આપણે આઈસી એમાં મોકલે. અને એ પછી
એને અવાજમાં ટ્રાન્સફર કરીને સીધું આપણા સ્પીકરમાં મોકલે. આ રીતનું આ કામ કરે. જો કે આપણને એમ થતું કે આમાં મોટર મોટર નથી, આ રીતની સિસ્ટમ ગોઠવેલી. મોટર તો આ એક જ છે. જો કે મોટર અત્યારે આપણે નીકળે એમ હે નહીં, અને વિડીયો બહુ લાંબો પણ થઈ જાય છે, એટલે આપણે અત્યારે મોટર નહીં કાઢી. આનો આપણે બીજો ભાગ બનાવશું, એમાં આખું તમને ટોટલી ખોલીને દેખાડશું. જો આ રીતનું કંઈક મશીનગીરી છે, અને ત્યારે પણ આવી રીતનું કંઈક હતું ખરું. જુઓ તમે આપણા દાદા વખતમાં, કેમ કે આ આપણા દાદા વખતનું જ કહેવાય ટેપ. જો આ રીતની અહીંયા ચાંપવું પડે હે. આ ચાંપ દબ્બી એટલે આમ થાય, આ ચાંપ દબ્બી એટલે આમ થાય. જો કેવી સિસ્ટમ ગોઠવેલી જોવો તમે. આપણને અત્યારે ખાલી આપણે ગમે ત્યાંથી નાની એવી ગાડી લાવી રિમોટ વાળીની, ખોલીને મોટરમાંથી ખાલી પંખી બનાવી, તો આપણને એમ થાય આપણે કેવડું મોટું કામ કરી લીધું. પણ ત્યારે તો કાંઈ આવા સાધન નહોતા. ત્યારે આ બનાવેલી વસ્તુ છે. જો આમાં બે સેન્સર છે. એક સેન્સર અહીંયા બ્લેક કલરનું છે, અને એક અહીંયા કણે છે. આપણે લાઇટ વહી જાય એટલે થોડુંક તમને કેવરાવે છે, અને આપણે થોડીક ફોનની ડીમ કરી નાખી. એક સેન્સર આ છે અને એક સેન્સર આ છે. આ સેન્સર શું કામ કરે? જ્યારે આની અંદર બે રોલ આવે, બે બાજુ, એક આ બાજુ એક આ બાજુ, આ રોલ આ છેડે વહી જાય એટલે આ સેન્સર સિગ્નલ દઈ દે કે હવે આપણી કેસેટ પૂરી થઈ ગઈ. પછી આને પાછી આમ ચડાવી દેવાની, એટલે પાછો આ રોલ ભરાઈ ગયો, એ રોલ પાછો આમાં જાય. આ રીતનું આ કામ કરે છે. જો એકવાર તમને કેસેટ ચડાવીને દેખાડું. કે આ ખુલ્લું, અને આ કેસેટને કાંઈ આપણે નથી કરવાનું, ધ્યાન રાખવાનું. આ પટ્ટી રહીને આપણે નીચે નાખવાની છે. આ રીતની પટ્ટી નીચે નાખી દીધી આપણે, અને પછી જોઈજો અહીંયા કણે જે સેન્સર આ રહ્યું આની અંદર, અહીંયા કણે આપણે એ અડશે. જો આવી જાય, અને પછી આ રહ્યું આપણે ફરે છે પટ્ટી. જો કે અત્યારે ફેરવવાની કોશિશ કરશું, પણ આમાં પટ્ટો છે નહીં એટલે ફરતી નથી આપણી કેસેટ. અને આ રીતની આમ જો આ રીતની આમ ફરે છે. આ રીતની કામ કરે. જો અને આનો ડિટેલનો આખો વિડીયો આપણે બનાવશું. જો કે હજી આપણે આ પણ ખોલીને દેખાડશું, અને આ વિડીયો બહુ થઈ જાય છે લાંબો, એટલે આ વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરી. જો આ રીતનું કંઈક મશીન છે, તમને દેખાડી દઉં થોડુંક નજીકથી. જો આમાં કેસેટ પણ અત્યારે આપણે ચડાવેલી છે. આપણે પહેલાં તો આપણી ઘોડીની મૂકી દઈશું. આમાં મસ્તની કેસેટ ચડાવેલી છે. આ બાજુ મોટર છે, કટોરો છે, બીજી ચકરી છે. આવી તો આમાં કેટલુંક વસ્તુ નીકળે છે. મારા ધારામાં કિલો તો આમાં વજન હશે. અને આની અંદર સ્પ્રિંગું ને એવું બધું મૂકેલું છે. જો આ ચાંપ દબ્બી એટલે આપણે હાથે થાય. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો, અને આવી જૂનવાળી વસ્તુ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જો આપણે એક જાતનું આપણા ગઈઢિયા વખતનું ટેપ છે, આપણે કહી શકીએ. એને આજ આપણે ખોયલું છે ને આવું બધું નીકળ્યું અંદરથી ને, હજી એનું મેન આ મગજ ખોલવાનું બાકી છે. એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે તમને ડિટેલમાં બધું ખોલીને દેખાડશું, કેટલી વસ્તુ અંદરથી નીકળી, હું નીકળું, કેટલા બોલ નીકળ્યા, બધું ડિટેલમાં જણાવશું. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, અને મળીએ એક વિડીયોમાં. જય માતાજી. કેસેટ નીકળી ગઈ આપણે ચાંપ દઈ દીધી એટલે, અને મેં તમને કીધું કે કેસેટ ખોલીને તમને દેખાડશું, પણ આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, એટલે આપણે બીજા વિડીયોમાં દેખાડશું. જય માતાજી.